સુરતમાં 31 ડિસેમ્બરને લઈ ટ્રાફિક પોલીસનું સઘન ચેકિંગ। છેવાડાના વિસ્તારમાં અને શહેરના એન્ટર પોઈન્ટ પર પોલીસે સતર્ક જોવા મળી રહી છે। સચિન જીઆઈડીસી હાઈવે પર પોલીસનું સરપ્રાઇઝ ચેકિંગ શરૂ થયું। શંકાસ્પદ વાહનોનું જીઆઈડીસી વિસ્તારમાં જ ચેકિંગ છે તે હાથ ધરાયું છે। બ્લેક ફિલ્મવાળી ગાડીઓ કાળા કાચ સ્થળ પર જ કાઢવામાં આવ્યા। પોલીસે અંદાજિત 140 જેટલા વાહનોનું ચેકિંગ કર્યું। સચિન જીઆઈડીસી વિસ્તારમાં હેલ્મેટ વગરના 20, કાળા કાચવાળી 26 ગાડીઓને મેમો આપ્યો। ફેન્સી નંબર પ્લેટવાળા 2 અને 3 સવારીવાળા 4 વાહનોને છે તે પોલીસ દ્વારા મેમો આપવામાં આવ્યો છે। કારમાં સીટ બેલ્ટ વગરના 3 વાહન ચાલકોને પણ મેમો ફટકાર્યો। જે રીતના 31st એ નજીક આવી રહી છે તેને લઈ હવે પોલીસ છે તે એક્શનમાં જોવા મળી રહી છે। કોઈ પણ રીતના રાજ્યની અંદર એવા નશીલા પદાર્થો ના ઘૂસે તેને લઈ પોલીસ અત્યારે ચેકિંગ હાથ ધર્યું છે અને તેના જ ભાગરૂપે સુરત ડીસીપી છે સેફાલી બરવાલ કે જેઓ અત્યારે પોતે આનું અત્યારે ચેકિંગ કરી રહ્યા છે અને તેમને ચેકિંગ બાદ પ્રતિક્રિયા આપતા શું કહ્યું આવો તે પણ જોઈએ। आज जोन 7 में स्पेशल मेगा ट्रैफिक कोम्बिंग रखी है, जिसके अंतर्गत 25 से ज्यादा हमने ब्लैक फिल्म्स की कार्रवाई अभी तक की है। भाटा भाटपुर चौकड़ी पर, भेसान चौकड़ी पर एवं 2 पॉइंट्स पाल पर ये सभी को समावेश किया गया है। इसमें जितने पीआईज हैं, पीएसआईज हैं, सभी यहाँ हाजिर हैं। इसमें एमपी एक्ट के अंतर्गत डिफरेंट प्रोविजंस में भी कार्रवाई की जा रही है। इसके अलावा नो हॉन्किंग जो है उसके भी ड्राइव रखी गई है, जिसमें सिटीजन्स को अवगत किया जा रहा है कि बिना किसी बात के हॉन्किंग ना की जाए। इससे नॉइस पोल्यूशन हमारा बढ़ता है।